નમસ્કાર મિત્રો, જય ગઢવી ગુજરાત, જય દ્વારકાધીશ. આપણે જે રીતના વિડીયો આપણા અપલોડ થાય છે, બરાબર, શોર્ટ પણ અપલોડ થાય છે, વિડીયો પણ અપલોડ થાય છે. આજે હું તમને એ ક્લિયર કરવાનો છું કે હું વિડીયો જે અપલોડ કરું છું એમાં વ્યૂઝ વગેરે આવતા છે નહીં વધારે, બરાબર, અને સબસ્ક્રાઈબર આપણા એટલા બધા પણ છે નથી. તો આપણે થોડોક ટાઈમમાં શોર્ટ વિડીયો અપલોડ થશે, થોડોક ટાઈમ માટે, બરાબર. યુટ્યુબમાં પણ અને ઇન્સ્ટાગ્રામ પર તો કરું જ છું શોર્ટ, બરાબર. તો આપણે થોડાક જે અમુક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, 1 મિનિટ ને 30 સેકન્ડ જેવું, બરાબર, એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રીતના આપણે રીલ્સ મળી જશે અને આપણને શોર્ટ જોવા માટે મળી જશે, બરાબર. હવે આપણી જે પણ પોસ્ટ મુકાય છે વિડીયો, બરાબર, એ વિડીયો છે ને આપણા ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર ખાલી જોવા મળે છે. તો હું સેટઅપ કરવા માટે થોડોક ટાઈમ લઉં છું, બરાબર. ટાઈમ લાગશે મને થોડો ઘણો પોસ્ટ કરવા માટે. તો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, મતલબ કે ટ્વિટર વગેરે જે પણ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પણ આપણે પોસ્ટ કરવાના છે, બરાબર. તો એના રિલેટેડ આપણે થોડું ઘણું ડિલે થશે અને જે વિડીયો છે લોંગ વગેરે વિડીયો આવી નહીં શકે, શોર્ટ વિડીયો વગેરે આવશે. તો જ્યાં સુધી આપણા સારા એવા વ્યૂઝ નથી આવતા અને જ્યાં સુધી થોડું ઘણું ફેન ફોલોવિંગ નથી વધતું આપણું, બરાબર, ફોલોવર વગેરે નથી વધતા, ત્યાં સુધી આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીશું. હવે શોર્ટ વિડીયોમાં કોઈ પર્ટિક્યુલર ટોપિક વગેરે નહીં રહે, જે પણ આપણા રિલેટેડ મને જે થોટ્સ આવે છે, મને જે લાગે છે કે અપલોડ કરવા જેવું, હું અપલોડ કરીશ. તમને લાગે તો વિડીયોને સેવ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું, બરાબર. અને તમને ઇન્ટરેસ્ટ આવે છે કે આપણા વિડીયોમાં કે શોર્ટમાં કે રીલમાં કે ગમે તે એમાં, બરાબર, તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું, બરાબર. બાકીના જે પ્લેટફોર્મ છે એમાં પણ તમે ફોલો વગેરે મને કરી શકો છો, બરાબર. આજના વિડીયોમાં બસ એટલું જ હતું, બાકી બીજું કશું નહોતું, બરાબર. બાકી જતાં તમને બધાને જે રીતના બધા વિડીયોમાં કહું છું એ રીતના જય ગઢવી ગુજરાત, જય દ્વારકાધીશ. થેન્ક યુ.